જય માતાજી, સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં। તો આજનો વિડીયો છે આપણે બે આઢું પેર, એટલે કે વિડીયો તો તમે જોઈ લીધું। તો આ વિડીયોના કઈ કઈ જગ્યાએ કટ લેવાના છે બ્લોગમાં જોડાઈ રહેજો, તમને બધા કટ બતાવશું। અને એક્ટરો પણ બધા રેડી છે અને ગરમી બહુ પડતી હતી એટલે લગભગ 3 વાગે જેવી આપણે સ્ટોરી ચાલુ કરી છે। 3:30 ક્યાંથી, કારણ કે ગરમીના અભાવે અને 2 દાડા વિડીયો ના આવ્યા, એ ગરમી ફૂલ પડતી હતી અને અથવા 1-2 એક્ટરો ઓછા હતા। આજે લગભગ આપણે પેલો ભાગ ચાલે છે ધંધાના અનુભવ, એ ભાગ આપણે અધૂરો મેલી અને આ ખેતરનો વિડીયો ઉતારવા આવ્યા છે। એનું કારણ કે વાઘુબાજ હાજર નહોતા એટલે તો આપણે હારો ભાગ પટાવીએ અને પરમ દિવસે હારો ભાગ પટાવીશું। ગુંદા ખાવા હોય તો બહુ ગાતા પહેલા કેવા આયરો ડબ્બર ઝૂમ કરી નતા કીધું લીધે આ રીતો ગારું પંતા કરતી વધારે ગુંદા કેટલા હી ઠંડા કરીને ગાડા ને બધા ઠંડા આઈસ કર્યા હોય ને ફ્રીજમાં એ ભાઉ આ પેલો ખાડો મધર નહીં આવો યા કી પાઇપ પર હેડવાનું રે અમે થાય છે આટલો બધો ઊંડો ચેલેન્જમાં બધાને મહિને આવી જવાના જે સૌથી બહાર ની આવે ચણા બોલ્યા પર નિહારવા નહીં જવાના તો આપણે મેણ્યું ના ઓહમદ આ ખાડા બધા બચી દા ને સ્ટાર્ટ કહેવાનું એટલે બધાને બહાર જવાનું કોશિશ કરવાની તો ઓલા પર નિહારવામાં મેણી બેણી દે નાખો। ઉનાળો એટલે આળહુનો દિવસ, ખરેખર આળો એટલી આવે છે ને કે કામ કર્યાવાળો ચાલે ને કરવું જ પડે। એમાં વરસાદ પડ્યો પણ અધૂરો પડ્યો, એના કારણે ગરમી થોડી વધારે છે। પણ વધો નહીં, હાથ હાડા હાથે દાળો હાથમાં જ એટલે આપણો વિડીયો પૂરી થઈ જાય। આપણે ઘરનું કામકાજ જોઈ આવીએ, કિચન કેમેરો લે ઘરનું કામકાજ બતાવીએ કેટલા આવ્યું છે। સીડીનું કામકાજ ચાલુ, સીડીનું કામકાજ ચાલુ। એક આયરન કિચન, એક આયરન બેડરૂમ, પછી એક આયરો કપડાં મેળવાનું કામ બધું બરાબર। આ બારે આપણે બારી છે, શાકભાજી વાયેલી છે, ચોળે વાયેલી છે, એટલે પાછળ લોકો આ હોલ મોટો હોલ લગભગ 18x18 આ મોટો મસાલા વસ્તુ કોઈ એક મંદિર આવશે તેનું માપનું લાગે મારા મોમા નહીં, મારા મોમા નહીં હોય કોઈ હાગું લાગે નહીં। બરાબર સમજો વાત એટલે હારે આપવાનું કે યાર મૂકી એટલે બે ભોળિયા જેવા લાગવા એ આખું પણ ઘેર કે ને પેલા તો તારે હલફાઈ જવાનું શું હતું આટું તે મને ગીત બીત ગાઈને ભીડ્યો પડ્યો કે મને તાત્કાલિક બોલાયો, પછી કે કેમ આટું તાત્કાલિક ફોન કરી મને બોલાયો, બોલો શું હતું કહો, ઝઘડો થયો કોઈ? તારા ઝઘડો નહીં થયો, મારા મોમાડીએ મારે લગ્નમાં જવાનું થયું તાત્કાલિક, એટલે તમે આજનો દાડો હોય ને મૂકવા દે 5 વાગે તો તું એમ કહેજે મોમાનીએ જવાનું છે। સર આપણે 2 જણા તો ભણ્યા જેવા લાગશે તારા મમ્મા ના થાય મારા આયો મારા વિહમો આયો તો પેલા અમે કચ્ચો હેડે લે એટલે હુડા તો કોઈ ટોતો નહીં, પણ ટાઈમ જાય ને આખો ટાઈમ ઇન્નમ કરે જઈએ ખાલી હાલ તો વાઘુજી ને એવા બતાવા દેવા બતાવવાના ભૂબજી ની જતા એટલે કે તમે જો હેડ્યા હરીજી હા ભૂબજી ને બે હવા જવું શાકો લેવા જશો પણ કોક દાળ નાહતા આવશું એ રેડ ભૂબો રેડ ના સરમ વણો પાછો ના નાહતા ની કોક દાડો લાસાર થઈને આવશો, કોક દાળ લાસર થઈને આવશું। હાલ તો એટલે તમને એમ કીધું છે કે હરીજી તમારે શાક કરવું હોય તો શાકો લઈ જવાની, એટલે તમે ઓતરા ધાડે જતા રહો છો ઈ કણ બાજરી છે બાજુ મેં સેટિંગ વાપરી ગમે તે બાજુ થઈ જાય ખેતર જેવા
સ્ટાર્ટ. આવ વાઘુજી શું હેડે લ્યા એટલે વાઘુજીને બોલવાનો મોકો જ ના મળે આ ભાગેલો ભાળો એટલે સ્ટાર્ટ. હેડ્યા હુએ તો હેડ્યા વાઘુજી રેડી ખાસા કટ પડ્યા પછી કટાયા અમુક ટાઈમે હેરાન થવાનું બહુ થાય આર્યો કટ મારો ડાયરેક્ટ નાખવો ને હમ. હળો સાપરે જાતો નહીં લેવો આ ખૂણેથી ડાયરેક્ટ હું ક્ષેત્રમાં જવું બરાબર અને અહીંથી વેણવાનું ચાલુ કરું અહીંયાથી ફૂમતાઈને નજરનો કટ લો તમે ખાલી લ્યો હવે બળવા કટ લ્યો સીધો ફૂમતાઈની આ બાજુ નજરનો કટ ના લો ના પેલું લીધું ડાયરેક્ટ ઢગલામથી ભરતા લીધા હોય તો મજા નહીં આવે તમે કુવા આવો ને એટલે એટલે ભૂપતજી એટલે ખેતરમાં કોઈ દેખાતું નહીં અરે સીચો એટલે લાય તારા હવે સીને શાકો હંગે હાથથી લઈને જો ફૂમતાઈ તું ભરતો ના આવે તો સારી પૂરો કરવા જાવ હોય મારાથી બગાડી પછી તમે ગામમાં કામ કરી કે હોય એમ હે કરી કે હોય એમ કચ્છો હતો નહીં તમે તારે જો એ તો હું જોઈ લેયો અમાવા ના લાય ના લાય સારું તને તને ખબર ના આવે તો કહી દઉં તો મારા ભમાવાની આદત છે થોડી શાકો લેતા ગયા થોડી શાકો આપી જાય શાકો લઈને આવું ચાલુ રાખજો કચારે હુતરનો આહી ચકો તોણ્યા ભેળો તૂટી જાય રામ જોઈ રે રેડી કિશન ચો આઈડિયા દે કટલે તને કિશન વગરામ કટલેવાની મજા આવે કટ ઉપર નાખવો પડે નજરનો હા નજર પડે ને એવો કટ નાખવો પડે અરે કટક કટક ગાતા હોય ને ગાય ગા એવું ને હા એવી રીત કટ તો મેળ આવે એટલે હું હરી એટલું ખાલી કહું ને એટલે હરી ગાય ગાય અને વાયકણ રીક્ષે પડીને ભમે દે આમથી હા એવી રીતે સારું લાગશે હા તારે બનાવો ભાઈ તને નહીં ફાવે તને નહીં ફાવે તને નહીં ફાવે લે તને નહીં ફાવે રવા દે લે અળવો કોણ તને નહીં ફાવે માતાની ચોકલ વાગે એટલે અળવો જ જાય છે તું એ બાદ તો પડ્યો ઓમ છોડાય આવું કર્યો મને ભમે ભમે નો ઓમ કરે ઈ તો તે આ બાદ પેલા હતા એટલે તાર માથા પર કાઢ ના નહીં કાઢો રાજ રાજ તું કહે તો ચકલી બના તું એવી રીતે ચાલે ને હા તું કે પેલા ધોબલે દવા દે ના જાય આવતી નહીં લાય આવતી નહીં એ ઉપ મારે ઉપ
એકને ડંસો તોડશે તાન જપશે. તું ટ્રાય કરીને પછી છોટો જતો રહ્યો. રિબન જ્યું કમ્પ્લીટ જ્યું. લે આપણે જવા દીધી. ના 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 હેડ બોલ કટલી વેચી. ના ના જઈ જઈ બોલું બા બસ જઈ કમ્પ્લીટ. તો થાય મને ખબર નથી કટ ખાચા હતી. કાની વાત છે? સારી વાત છે. કમ્પલ જેવી ખોટ પકડવાનો. હા નહીં આવી લે પછી આઈડિયા આવજે. તો મોથી ડાયરેક્ટ કોઈ નાખું. અરે હેડ્યો ભમાતો હેડ્યો સ્ટાર્ટ. હુડ્યા તમે એવું વિચારતા હોય ની કે વાઘુજીની બાજરી કહણમ આવશે જો મફતું ખાવાનું હને પડ્યા. કેવો કટાય? સારું ના મને તો સારો લાગે. 30% જ કીધું છે, 70% બાકી છે. 70% કઈ દે હરી દેવો બાબા. એટલે મહેમાન તો એટલે મહેમાન જે છે ને ભગવાનનું રૂપ કહેવાય. તારો બા જેની થાપો કઈ આવતો ને એટલે ભગવાન ને રાક્ષસ કહેવાય. તાર ભાઈ છે પહોંચી ના મળતો ને એટલે કે હતી ના હરી હાલતા પછી હરી તું પેલા હરી તું કહેજે કાઢો બાપુ જે બદલો લઈ લી હાલ. ના તમે એને બધું ખળંગ કહી દે. રેડી કમ્પ્લીટ. પેલા વચ્ચે ઉંકારા ધરવા દેવા નતા મને. હા વચ્ચે ઉંકારા ધરવા દેવા નતા. પાર્ટી બદલ નહીં આ. હવે એમાં તો રંગ બની જાય. એટલી જગ્યાએ તમારા જેટલા સંબંધીઓ નહીં હોય ને એટલી જગ્યાએ દુશ્મની કરી જાય. મફુકાન ફોન કરતો લેવાનો. આવતા રહેજો તું ફાવશે નહીં આવતા બાજરી ખખડ છે સુબાના હુજ દેજો તમે તો. કોઈ નહીં થાય. વાયરો ચાલુ જ છે. પેલા આ બાદ ના રાખતા ફેગાડીઓમાં સ્ટાર્ટ. પાપા રે ચુસેરો મને ખોટ સોયો અશોક એમ કહેજે આપણે ફેરથી લેવાનો જોડે આવીને ના હતો ખેગર આપણને થોડો કટ ઓછો ગમે એવું એમ તો મન કહો બાયા કર્યું ને એટલે જ હસતો રહેજે. જો આગળ માર્યો
લે ખોટા બાજુ જો ફૂમતાજી ખોટા વાગશે ને એટલે ફૂમતાજી ભોગા પાડશે ભોગા પાડીને અમે ફૂમતાજી પહેલા હમણાં તાકજો ચેડે આ બાદ તાકજો જો આમ નજર પડે ખ્યાગાર હપ્તો નજરે પડ્યો હા એવી તાલી તો જોઈ નહીં ગોપેડનો આવશે ના આવે ઓમ છોડ ઓમ છોડીને તને વાગશે નહીં ઓમ હા એવી રીતે ભલે કટ પડતો ઉપર હાલ આજે એ આવી જાય નાઈ જમી એ આટલે નિશાનો કરવાનો એટલે એને વાગે ના પેલો વધારે વાગે વાજો તો લે ના હા એ તો સામાન્ય વાગવાનું આઈને ટકરાય તો પછી સ્ટાર્ટ હાલે ખોટા ચાલુ તો આવતો રહે